वाव यार, सो ग्रेट यार. હસતું રમતું દીકરીનું બાળપણ ખીલે પામીને યોગ્ય શિક્ષણ. ભણતરનો સમાન હક મળે, શિક્ષણનું સોપાન દીકરી ચડે. દૂર થાય સઘળી દુવિધા, શાળામાં મળે સંપૂર્ણ સુવિધા. રોકે નહીં શાળાનું અંતર, શિક્ષણ ચાલતું રહે નિરંતર. રોશન થયા સઘળા અંધકાર, દીકરીના સપના થાય સાકાર. શિક્ષણ છે તેનો અધિકાર, રોકે ના એને કોઈ પડકાર. દીકરીઓનું શિક્ષણ ફક્ત તેમનો અધિકાર નથી, પણ સમગ્ર સમાજના વિકાસનો પાયો છે. જ્યારે એક દીકરી શિક્ષિત થાય છે ત્યારે તે ફક્ત પોતાનું જ ભવિષ્ય ઉજ્જવળ નથી બનાવતી, પરંતુ સમગ્ર રાષ્ટ્રને પ્રગતિના માર્ગ પર લઈ જાય છે. ભારતમાં કન્યા શિક્ષણનો પાયો ઇતિહાસના પાનાઓમાં ઊંડે સુધી કોતરાયેલો છે. 18મી સદીમાં માલવાના રાણી શ્રી અહલ્યાબાઈ હોલકરે સમાજમાં કન્યા શિક્ષણના ક્ષેત્રમાં એક આગવી પહેલ કરી અને કન્યાઓ માટે ખાસ શાળાઓ સ્થાપી. વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે પણ કન્યા શિક્ષણને સામાજિક સુધારનો આધાર બનાવ્યો. તેમણે કન્યાઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કર્યું અને ખાસ શિષ્યવૃત્તિની જોગવાઈ કરી. આધુનિક ભારતમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા વિચારકોએ શિક્ષણને સૌ માટે સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે સુનિશ્ચિત કર્યું કે દરેક બાળક, પછી તે છોકરો હોય કે છોકરી, શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. અને પરિવર્તનના પ્રહરીઓની કન્યા શિક્ષણની આ મશાલને ગુજરાતમાં વધુ પ્રજ્વલિત કરી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓએ રોપેલું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું વિચાર બીજ આજે એક વટવૃક્ષ બની ચૂક્યું છે. પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીનીઓના પ્રવેશની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ડ્રોપઆઉટ રેશિયો ઘટી રહ્યો છે. કન્યા કેળવણી રથયાત્રાને કારણે નિરક્ષર વાલીઓ પણ શિક્ષણ અને કન્યા કેળવણી માટે જાગૃત બન્યા છે. ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સૌ માટે શિક્ષણના ઉમદા ધ્યેય સાથે રાઇટ ટુ એજ્યુકેશન નીતિનો અસરકારક અમલ કરી રહ્યા છે. રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર દરેક કન્યાને ₹2000ની બોન્ડ રકમ આપવામાં આવશે. રાજ્યની અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતી તથા દુર્ગમ વિસ્તારમાં અને ગરીબી રેખાની નીચે જીવન જીવતા પરિવારની કન્યાઓ માટે ગુજરાતમાં 250 જેટલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવેલ છે, જેમાં શાળા બહારની, કદી શાળાએ ન ગયેલી કે ડ્રોપઆઉટ કન્યાઓને શિક્ષણની સાથે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અહીં કન્યાઓના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. શાળામાં દીકરીઓને તમામ પ્રકારની સુવિધાઓ સાંપડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓને જરૂરી શૈક્ષણિક સાધનો, રમતગમતના સાધનો, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, છોકરા અને છોકરી માટે અલગ શૌચાલયની સુવિધા જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. રાજ્યની દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને 4 વર્ષમાં ₹50,000ની આર્થિક સહાય આપવા માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતી અનેક કન્યાઓને શાળાએ આવવા જવા માટે કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે વિના મૂલ્યે એસટી બસની સુવિધા આપવામાં આવે છે. સાથે જ સમાજના વંચિત વર્ગની દીકરીઓને યોગ્ય સુવિધાઓના અભાવે શિક્ષણ છોડવું ન પડે તે માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત અને આદિજાતિ સમુદાયની વિદ્યાર્થીનીઓને વિદ્યા સાધના યોજના અંતર્ગત મફત સાયકલ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18,68,067 કન્યાઓને સાયકલનો લાભ આપવામાં આવ્યો છે અને વિદ્યા સાધના યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 3.78 લાખ જેટલી કન્યાઓને સાયકલનો લાભ આપવામાં આવ્યો છે. વળી ગુજરાતમાં અનુસૂચિત જાતિની કન્યાઓને વાર્ષિક આવક મર્યાદા ધ્યાનમાં લીધા વગર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે. કન્યાઓને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ માટે પણ રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી દીકરીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ગુજરાતમાં વર્ષ 2017-18 થી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19,776 તેજસ્વી વિદ્યાર્થીનીઓને રૂપિયા 573.50 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં મેડિકલ શિક્ષણ લેતી 4,982 વિદ્યાર્થીનીઓને રૂપિયા 171.55 કરોડની સહાય આપવામાં આવી છે. આપણા દેશમાં શિક્ષણને દીકરીઓનો મૂળભૂત અધિકાર જ નહીં તેમની પ્રગતિનો આધાર પણ માનવામાં આવે છે. આપણા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓના વિઝન 2047 અંતર્ગત એક સમર્થ અને શિક્ષિત ભારતના નિર્માણનું સ્વપ્ન અંકિત કર્યું છે, જેમાં દીકરીઓના શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેઓના વિઝન મુજબ દરેક દીકરીને કેળવણીના માધ્યમથી સશક્ત કરવામાં આવશે, જેથી તે પોતાની ક્ષમતા સિદ્ધ કરવાની સાથે એક નવા ભારતના નિર્માણમાં યોગદાન આપશે. આ વિઝનને પરિપૂર્ણ કરવા સરકાર દીકરીઓ માટે ડિજિટલ સશક્તિકરણ, ટેકનિકલ શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીના નવા આયામ ખોલી રહી છે અને કેજી થી પીજી સુધી તથા સ્કિલથી સક્સેસ સુધી તેઓને સતત ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી રહી છે. કારણ કે સરકારનો મંત્ર છે કે સફળતાની મંજિલ ભણી પહેલું સોપાન છે શિક્ષણ. દીકરીઓ માટે વિકાસનું વરદાન છે શિક્ષણ. એક ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે શિક્ષણ. અને એટલે જ પ્રત્યેક દીકરીનો અધિકાર છે શિક્ષણ. કન્યા કેળવણીનો ફેલાયો પ્રકાશ, મળ્યો એક ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બરોડા પ્રેમ પ્રેમાણી. ઓ વાવ, સો નાઇસ યાર.